આજકાલના છોકરાઓને શાક ના ભાવે તો મમ્મી કેટલા બધા ઓપ્શન આપે છે. મેગી ખાઈ લે, પાસ્તા ખાઈ લે, બ્રેડ જામ લગાવી આપું, પીઝા બનાવી આપું. મારા બા મને બે જ ઓપ્શન આપતા, શાક ખાવું છે કે ચપ્પલ, અને અમે બંને ખાતા, પહેલા ચપ્પલ અને પછી શાક. માં પોતાના સંતાનને કેળ પર કેમ તેડે છે? કારણ કે જે પોતાને દેખાય છે તે જ તેના સંતાનને દેખાવું જોઈએ. બાપ પોતાના સંતાનને ખભા પર કેમ બેસાડે છે? કારણ કે જે તેને નથી જોયું તે પોતાના સંતાનને દેખાવું જોઈએ. જેટલી ખોદણી જીસીબી નહીં કરતું હોય એનાથી ડબલ ખોદણી તો અમુક નવરા લોકો ગામની करता હોય છે. यकीन करने से पहले परख लें, क्योंकि इस दुनिया में नकली नींबू पानी स्प्राइट में पिलाया जाता है और असली नींबू पानी फिंगर बाउल में हाथ धोने के लिए परोसा जाता है. અત્યારે જન્મ અને મૃત્યુ બંને મોંઘા થઈ ગયા છે. સિઝેરિયન વગર કોઈ આવતું નથી અને વેન્ટિલેટર વગર કોઈ જતું નથી. ચીનના યુવાનો બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યા છે. અમેરિકાના યુવાનો ચેટ જીટીપી, ગ્રોક એઆઈ બનાવી રહ્યા છે. અને મારા રોયાવ, આપણા યુવાનો થિયેટરમાં સૈયારા જોઈને ભેંકડા તાણી રડી રહ્યા છે. લાકડાના કીડા આખી ખુરશી ખાઈ જાય છે અને ખુરશીના કીડા આખા દેશને. આપણા દેશના નેતાઓમાં દેશભક્તિ એટલી ઠાંસીને ભરી છે કે ટિકિટ ન મળે તો પાર્ટી બદલી નાખશે, પણ દેશની સેવા કરીને જ માનશે.